सल्लल्लाहु सुब्हानल्लाह सल्लल्लाहु सुब्हानल्लाह सल्लल्लाहु सुब्हानल्लाह सल्लल्लाहु सुब्हानल्लाह सल्लल्लाहु सुब्हानल्लाह सल्लल्लाहु सुब्हानल्लाह। सरज़मीन तैबा के एक एक गोशे में रूए जिंदगानी है। सरज़मीन est une occasion pour moi d'honorer deux membres de notre communauté. Et comme nous le fait rappeler à juste titre notre alim Cheikh Moïse Raza, il ne faut pas attendre que la mort emporte l'homme pour faire son éloge. En fait, il s'agit d'un couple qui fait honneur à notre méfil, un couple qui a travaillé dans l'ombre pendant de longues années et qui a choisi de consacrer leur temps et leur savoir en réalisant un gros travail de condensation des différents hadiths dans le seul but de faciliter aux lecteurs de notre communauté la compréhension des sourates du Coran. Vous avez certainement reconnu à travers mes mots Cheikh Ishaq Wazir Hussein et son épouse. En l'honneur de ce couple, je vous demande à tous un grand salvat. પરવરદિગાર એના મખલૂકની સાથે વાતો કરે છે અને મખલૂક એના ખુદાની સાથે વાતો કરે છે. કુરઆન કરીમ એક એવી કિતાબ છે કે જે ઇન્સાનને હિદાયત મળે છે અને ખુદા કહે છે કે ઇન્સાન હું તને ગુમરાહીના રસ્તાથી હટાવી દઉં છું. આપણા બુઝુર્ગોની રિવાજ છે કે કુરઆન જ્યારે કુરઆનની તિલાવત થઈ ત્યારે માહે મુબારકે રમઝાનની અંદરમાં આપણે કુરઆનની તિલાવત કરી છે. આપણી બુઝુર્ગોની રિવાજ છે કે જ્યારે કુરઆન ભરાય મસ્જિદ પર મોર એક સૂરો તિલાવત કરવામાં આવે. આપણી રિવાજ છે બુઝુર્ગો એ લોકોની કે જ્યારે મરણ થઈ જાય ત્યારે કુરઆનની તિલાવત થવામાં આવે. મારા ભાઈઓ મુઅમિનીન અને મુઅમિનાત, આજે આપણા બુઝુર્ગોની રિવાજ છે તે ખરાબ રિવાજ નથી, તે એક સારી રિવાજ છે. એના થકી આજે આપણી કોમ સલામતીની અંદરમાં રહી, આપણી કોમને હિદાયતનો રસ્તો મળી ચૂક્યો. આજે આપણે ઇમામે હુસૈનની અઝા મનાવે છે. આજે આપણી આ ઓસેત્ર આપણા બુઝુર્ગો થકી આજે આપણે અહીંયા હાજર છે બધાય. પણ આજે હવે થોડું આપણા પગલાંને આગળ વધારવાનું છે. ખાલી આપણે હવે તિલાવતથી બસ નથી કરવાનું, હવે આપણે સમજવાની તલાશ કરવાની છે. તફસીરની અંદરમાં ઉલમા એ લોકો લખે છે કે આ કિતાબ જ્યારે તમે મુર્દા ઉપર કરો છો, એ મુર્દો જ્યારે જિંદો હતો ત્યારે કરાવવાનું હતું. આ કુરઆન જે છે ને મસ્જિદોના ભીતોની અંદરમાં નથી લખવાના. ઉલમા કે છે ઇન્સાન તમારા દિલોની અંદરમાં કુરઆન जिंदगी पर अपने सांभळता આવ્યા છે. એમની અંદર પરવરદિગારે આલમ કહે છે કે બિસ્મિલ્લાહિર rahmanir rahim વقال الرسول. રસૂલે ખુદા કયામતના દિવસે ખુદા પાસે શિકાયત કરશે અને કહેશે યા રબ, એ મારા પરવરદિગાર, ઇન્ન કૌમી ઇત્તખذوا هذا القرآن مهجورا. ખુદાએ તારી બારગાહમાં હું શિકાયત કરું છું કે મારી કોમ મારું નામ આવે તો સલવાત પઢવા વાળા, મારા નામનો કલમો પઢવા વાળા, તારી એકતા અને મારી નબુવત और रिसालतની ગવાહી દેવા મારી ઉમ્મત મારી કોમ, એ મારા ખુદા શું જફા કરેલી છે. इत्तखذوا هذا القرآن महजूरा. ખુદાએ તારી બારગાહમાં શિકાયત કરું છું કે મારી કોમ જે છે તારી આ જે કિતાબ છે ને ઝાત પાક કિતાબ એને એક તરફ છોડી દીધી, તજી દીધી હતી. રસૂલે ખુદા એની કોમના બારામાં શિકાયત કરશે. કેના માટે? કારણ કે આ લોકો કુરાનને એક તરફ છોડી દીધું હશે. જનાબે ઝૈનબ એમની જિંદગીમાં સબક દઈને ગયા કે હું કુરાનથી કેટલો લગાવ લગાડું છું અને લોકોને તફસીર શીખવાડું છું. આજે સાથમાં મળીને આપણે પોતાથી સવાલ કરીએ કે શું
આપણી કોમનો જ એક સભ્ય, એક ફર્દ, એક દીકરો, એક બાપ, એક મહેફિલે ઝૈનબનો ઇન્સાન આપણા માટે મહેનત કરી, એ બધી વસ્તુઓ મૂકી દઉં છું, 2 વર્ષની લગભગ મહેનત કરી, કેટલા મરજાઓની તફસીરને વાંચી ભેગી કરીને આપણા માટે જે ભાષામાં આપણે સમજીએ છીએ, ગુજરાતીની વાત કરો તો બધા કહે કે અમે 3 ચોપડી ભણ્યા છે ને 5 ચોપડી ભણ્યા છે ને આ તમને નથી સમજવામાં આવતું, તો ફ્રેન્ચી તો ગુજરાતી કરતા વધારે સમજીએ છીએ. સવાલ એવો થાય છે કે આ જે મહેનત કોમની અંદર કરવામાં આવેલી, ખુદા એનો ઇન્શાઅલ્લાહ એમને અજર આપે, પણ એમને તો ખુદા અજર આપશે, મને તમને શું આપશે? મને ને તમને લાગણી આપશે, મને ને તમને જવાબદારી સોંપશે. શું તમને નથી લાગતું કે આપણી કોમમાં, આપણી ભાષામાં આપણે જેમ સમજે છે એ વસ્તુ આપણા પાસે હોય તો શું ખુદાનો હક નથી થતો કે મને પૂછે છે મારી કિતાબની તફસીર તારા સામે હાજર હતી, પેશ કરવામાં આવેલી હતી, તેને વાંચી, મારી કિતાબનું તે માન રાખ્યું? રસૂલે ખુદા તો ઉમ્મતની શિકાયત કરશે. હું કહું છું રસૂલે ખુદા બીજાઓની શિકાયત કરી, પહેલા મારી કરશે. અગર આ તફસીરના મામલામાં મેં ભાર ના આપ્યો, કુરાનના મામલામાં મેં ભાર m'a offert un exemplaire de cet ouvrage et je ne vous cache pas ma satisfaction en feuilletant le fruit de leur travail. Et je voudrais vous lire un indice que j'ai relevé dès les premières pages. Lorsque l'un d'entre vous désire parler à son Seigneur, qu'il lise le Coran. C'est tellement vrai et pourtant on ne le fait pas. Nous avons décidé que Mehfil et Zainab va parrainer ce travail par différentes actions. Différentes actions de notre part, à savoir, premièrement, mon implication personnelle pour la présentation de cet ouvrage. Deuxièmement, nous allons promouvoir également ce livre par Cheikh Moïse Reza lors du namaz de vendredi pour le faire connaître à nos autres frères musulmans. Nous le mettrons en vitrine, en dépôt-vente à la bibliothèque auprès de Hadi Zakir Moussabay. Quatrièmement, nous avons passé commande d'un certain nombre d'exemplaires pour équiper le Modressa. Cinquièmement et enfin, je vous conseille vivement d'avoir un exemplaire comme livre de chevet, vous ne le serez pas déçus du contenu. Pour vous faire profiter de la lecture de cet ouvrage au plus vite, il sera mis à la vente des livres dédicacés par Cheikh Isha. Le prix de vente est de 15 €. Je vous rappelle notre volonté, la mienne et celle de mon comité. Nous mettrons tout en œuvre pour développer le savoir en chacun d'entre nous. Partant de cette logique, le Jamaat prendra à sa charge 50% du prix. Vous pourrez donc acheter ce livre au prix de 7,50 €. તફસીરુલ હુદા અને એની વિગત પ્રમુખ સાહેબ કહી ગયા. આ કિતાબ ઇન્શાઅલ્લાહ આજકાલ ક્યાં ગઈ છે? આજકાલ તમને અહીંયા મળશે. હું કઈ નહીં પૂછું, હું ખુદા નથી, હું નબી નથી, હું ઇમામ નથી, પણ ખુદા આજ કુરાનમાં કહે છે કે મારો રસૂલ મારાથી શિકાયત કરશે કે મારા માનવા વાળા મારી આ કિતાબ એક તરફ છોડી દીધી. સવાલ એવો થાય છે કે આ કિતાબ જે તફસીર હુદા છે, તમને એમાંથી ઝૂમ કરવું હોય તો જે લોકો ઘરેથી જોઈ છે જોઈ શકે. હું આમ પકડું છું, તમે ઝૂમ કરી લો એટલી વાર. તો અઝીઝાન મુહતરમ, આ કિતાબ તફસીર હુદા આમાં 30મા સિપારાની નાના પ્રમાણમાં તફસીર લખેલી છે અને એ પણ એના જેમ ખિસ્સામાંથી નથી લખેલી, કારણ કે આપણી નબળાઈ છે. આપણે ત્યાં કોઠું છે કે ઘર કી મુર્ગી દાલ બરાબર. કેમ સમજાવું? બહુ ઘણું. એક સલાત ભાઈ તમને દુખે છે ને એના
અહીંયાથી શરૂ કરું. એક સલાત કરી મુહમ્મદી વાલી મોહમ્મદ પર. અગર હું 10 વાર તમને કહું કે ઈશાની નમાઝ બાદ રસૂલે ખુદા કહી ગયા છે કે 2 રકાત નમાઝ પઢો, કમ સે કમ બેસીને નાફિલા પઢો, એ તમે મુસલમાનની જવાબદારી છે. ને એક પારકો આવીને તમને કહે, એને એક ફેરે કેવું જોઈએ, અમલ થવા લાગે. પછી ઘરનો માણસ હોય ને એને 10 ફેરે કેવું જોઈએ તોય હજી અમલ ના થાય. કેમ? ઘરની મુઠ્ઠી દાળ બરાબર. આપણા ઘરની અંદર દરરોજ જો કુકડું ખવાતું હોય તો દરરોજ પછી અપકે પડી જાય, આપણને દાગ લાગે અને ગરીબ ખાવાનું. ઈ મુર્ગી આપણા પાસે હોય દાળ માફક, પણ ઈ જ મુર્ગી જો બીજાના ઘરે તમે મોકલાવો તો તમને પૂછે કે આ રસેદ શું છે, અને તમે કેમ બનાવી. એ જ હાલ આપણી બધાની જિંદગીનો એ જ હાલ છે. અઝીઝાને તરફ એવું નથી કે કારણ કે આપણા એક ખોજાભાઈ આ કિતાબને તૈયાર કરેલી છે તો હું વળી કહું ઠીક જ હશે, શું હશે એમાં, કોઈનું એ નહીં પૂછું મારામાં શું છે. મને કયો ઘર નથી આવડતો એ કઈ વાંધો નહીં, ઓલો આપણો ખોજો એટલો હોશિયાર થઈ જાય એ બનવા જોગ નથી. અને એ જ કિતાબ અરબીમાં ને તર્જુમા સાથે આવે તો હું વખાણ કરું, વાહ કેટલી સારી કિતાબ લખેલી છે, ને બનવા જોગ છે કે એનાથી ને વધારે સારી હોય. એટલે આ પહેલો પેગામ હતો, આ બધું માં કરીને આ પહેલો પેગામ આપ્યો. જનાબ ઝૈનબ એમની જિંદગીની અંદર તફસીર શીખવાડતા આવ્યા છે. અને અગર તમને ના વાંચીએ તો આ વાક્ય મેં તમને બયાન કર્યો છે કે રસૂલે ખુદાએ ઘણાને જન્નતમાં જવાની ખુશખબરી આપેલી છે, અને એના પાસે એક એવા ઇન્સાન હતા કે જેના માટે રસૂલે કહ્યું આ મારી અહેલ બેતમાંથી છે. એનું જે ઈમાન છે એવું કોઈનું ઈમાન નથી. એ 10મા ઈમાનના દરજ્જા ઉપર ફાયઝ છે સલમાન. સલમાન કેમ થયા? કારણ કે સલમાનના દાદા પરદાદા જે છે એમની ઘરની અંદર એક તૂટેલી ફૂટેલી ફાટેલી ગુબાર વાળી પુસ્યર વાળી ચોપડી મૂકીને ગયા હતા. સલમાન એક દિવસ મગાજમાં સાફ સૂફ કરવા માટે ગયા, ત્યારે જે મુસલમાન ન હતા તેમના હાથમાં કિતાબ આવી કે જેમાં ધૂળ પડેલી હતી. ત્યારે સલમાને કિતાબમાં વાંચ્યું તો માલુમ પડ્યું કે એવી કિતાબ હતી કે જેમાં લખેલું હતું કે એક જમાનો આવશે, એક નબી આવશે અને એ લોકોને એ ખુદા તરફની દાવત આપશે. સલમાન એ વાંચીને પોતાનો દેશ વતન મૂકીને મક્કા અથવા તો મદીના તરફ આવ્યા, અને સલમાન આજે આપણા પાસે. આ કિતાબ આપણી બનાવેલી આપણા પાસે છે. અગર મને ને તમને વાંચવાનો શોખ નથી, જવાબદારી બને છે કે આને લઈને ઘરમાં રાખો. તમે ના વાંચો તો કાંઈ નહીં, દીકરો અવલાદ વાંચે, એ નહીં વાંચે તો એમની અવલાદ પોતા નવાસાઓ એક દિવસ આ કિતાબને જરૂર વાંચે. તો જનાબે ઝૈનબની વિલાદતનો પહેલો પેગામ આપણા જિંદગીની અંદરમાં જ્યારે આપણે પેરમી પસાર કરવા જઈ છે, આપણે પેલા કોદ જે કોદ હોય છે રસ્તાનું, એ આપણે ભણવું ગમે છે. એ કોદ મને ખાલી વાંચતા આવડે છે પણ મને સમજતા નથી આવડતું. હું એ ફ્રેન્ચી કોદને વાંચું છું પણ સમજતો નથી. મને મોટર દેવામાં આવે છે, મોટરને હું હાંકું છું, આવું છું રોમ્પોઈની અંદરમાં. રોમ્પોઈમાં મને દેખાય છે મોટરની સિર્ક્યુલર સ્ટ્રોક છે, પણ હું કોડની અંદરમાં સમજ્યો નહીં. કોડમાં લખેલું હતું કે જ્યારે રોમ્પોઈ વાળા સિર્ક્યુલેટ થતા હોય ત્યારે તને જરાક આ રીતે થવાનું છે, જ્યારે તને રસ્તો ખાલી દેખાય ત્યારે તને કરી જવાનું છે. કે છે પ્રિયોરિટી કોણ છે? જેટલા રોમ્પોઈની અંદરમાં છે. હું આવીને મોટર લઈને કરી ગયો, શું છું? મોટર આવતી ત્યાં સીધા, કારણ કે હું સમજ્યો નહીં. આ કોડને ખાલી મને વાંચતા આવડતું હતું પણ સમજવાની તલાશ ના કરી. તો જિંદગીની અંદરમાં આપણે બધાય ખુદાવંદે કરીમે આટલી રહેમ ખાધી છે. આપણે કુરાને કરીમ આપ્યા છે, ખાલી કુરાનને આપણે સમજી શકે છે પણ સમજતા નથી. તો જિંદગીમાં આપણે શિરમો આપણી જિંદગીની અંદરમાં આપણે ગુમરાહીના રસ્તામાં જાશું.
આપણે આક્સિદન કરશું જેટલા કાફીરી લોકો અટાણે છે, જેટલા બીજા ઉમ્મતના છે એ લોકો અટાણે આપણા કરતાથી વધારે આક્સિદોમાં દેવાઈ ગયા છે, કારણ કે કુરાનને સમજવાની તલાશ ના કર્યા, કુરાનને સમજી ન શકતા. તો મારા ભાઈઓ મુમિનીન અને મુમિનાત, આપણે પણ તલાશ હવે એ કરવાનું છે, એક પગલું આગળ વધારવાનું છે અને કુરાનને સમજવાની તલાશ કરવાની છે. शबीर की ये आखिरी सजदे ने कहा है, आओ मैं बताता हूँ खुदा कितना बड़ा है, खुदा कितना बड़ा है, खुदा कितना बड़ा है, हाँ खुदा कितना बड़ा है, खुदा कितना बड़ा है. महसूस उसे अहले जहां कर नहीं सकते, वो कब से है इदराक जमा कर नहीं सकते. अल्लाह को ये क़ैदे मका कर नहीं सकते, क्या उसकी हकीकत है बयां कर नहीं सकते. मखलूक को खालिक का ना इरफान हुआ है सोच में इंसान खुदा कितना बड़ा है. કુરાનની તફસીર જે 30મા સિપારાની તફસીર કરી છે તમે, બહુ સારી છે. અમુક વાંચા અને આપણે વેચા હમણાં, તો તમે હમણાં બહુ તન મન ધનથી તમે આ કિતાબ બનાવી છે. તો જો કોઈ ભાઈઓને મોમિનીનને તમારે મદદ કરવી હોય તો કઈ રીતે તમારી મદદ કરી શકીએ કે તમારું કામ આગળ વધે, યાની કે પહેલો સિપારો, બીજો સિપારો, ત્રીજો સિપારાને આપણે તફસીર કરી શકીએ. En fait, સૌથી પહેલું બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ, સૌથી પહેલું આપણું ઓબ્જેક્ટિવ આ તફસીરની અંદરમાં એ હતું કે માણસો એ લોકોમાં આ ચોપડીને એ લોકો લે, અને લેવાનો મકસદ એ નથી કે આપણી ચોપડી આની અંદરમાં વેચાય. મકસદ એ છે કે એક બધાના ઘરે આ ચોપડી આવી જાય, તાકે આ ઘરની અંદરમાં પણ તબલીગ થઈ શકે. અને છોકરાઓ જો આ ચોપડીને વાંચશે તો એ છોકરાઓ પણ માવતરને સમજાવી શકશે અને ઘરની અંદરમાં પણ તબલીગ થશે. અને જે સવાલ આપણા ઝાકીરભાઈ આપણે કર્યો હતો કે કઈ હથિયારથી માણસો આપણી મદદ કરી શકે, મદદ અહીંયા આપણે જરૂર છે કે માણસો એ લોકો દિલની સાથે ખરેખર આ ખુદાની કિતાબ જે છે, મારો ઓબ્જેક્ટિવ આની અંદરમાં બેનિફિસ કરવાનો નહોતો. અને આપણે આ ચોપડીનો ભાવ આપણે મિનિમમ રાખ્યો છે. નોર્મલમાં જો જોવું હોય આ ચોપડીનો ભાવ આપણે 20 રાખી શકીએ છીએ, 25 રાખી શકીએ છીએ, કારણ કે આ ચોપડી સફે ટોટલ de 350 pages. પણ આપણે એનો ઓબ્જેક્ટિવ સસ્તામાં રાખ્યો છે જ માટે કે માણસો આને લે અને વાંચે, કારણ કે જેવી રીતે પ્રમુખ સાહેબ એમના ભાષણમાં કહી ચૂક્યા કે જો આપણે ખુદા સાથે વાત કરવું હોય અને આપણે ખુદા સાથે વાત કરવું હોય તો આપણે આ કુરાનને સમજવાનું છે. અને તફસીર એ છે કે આપણે અટાણે કુરાનને સમજી નથી શકતા, આપણે ટ્રાડિશન વાંચે છે પણ આપણે સરખી રીતના સમજી નથી શકતા, અને સભ્ય donner des fausses interprétations. એ જ માટે આ તફસીર હવે આપણી મદદ કરશે કે આપણે કુરાનની આયતને સરખી સમજી શકીએ, અને જે કુરાનનો મેસેજ છે, જે પયંબર પણ કયામતના દિવસે ખુદા પાસે શિકાયત કરશે. સૂરે ફુરકાનમાં આયત નંબર 30 હમણાં શેખ મોઈઝ આયતે તિલાવત કરી ચૂક્યા. વકાલ રસૂલ યા રબ્બી ઇન્ના કૌમી તખદુ હાદલ કુરાન મહજૂરા, યાની કે આ કુરાન કયામતના દિવસે પયંબર એની શિકાયત કરશે કે આપણે આ કુરાનને દિલે સે કરી નાખ્યા. અને આપણો હવે ઇમ્પોર્ટન્સ એ છે કે આપણે આ કુરાનને દિલે સે ના કરના, કે મુમકિન છે કે દિલે સે કરવામાંથી આપણે હોય તો આજનો ઇમ્પોર્ટન્સ એ છે કે આપણે આ કુરાન ઉપર ભાર આપે. અને મારી મદદ ખાલી મને એ જરૂર હતી કે બસ માણસો એ લોકોની મોહબ્બતની સાથે, એ લોકોના દિલચારગીની સાથે એ લોકોમાં ચોપડીને વાંચે, અને બસ ઇન્શાલ્લાહ ખુદા મને તોફીક આપે અને તરક્કી આપે કે આપણે હજી આ તફસીરને આપણે આગળ ચલાવી શકીએ, અને જેટલા બીજા જુઝ અને સિપારા કુરાનના રહ્યા છે એ આપણે પતાવી શકીએ ઇન્શાઅલ્લાહ તાઆલા. શેખ સાહેબ, મારો એક સવાલ છે કે આજે તમારો પ્રોજેક્ટ હતો એ કરવા માટે પહેલાં એજ્યુટ કરવાનું હોય તો તમને કેટલો ટાઈમ લાગ્યો આ બધું તૈયાર કરવામાં અને આ ફિનાલિઝ કરવામાં?
એક્ઝેક્ટમાં en fait હું ગ્લોબલમાં મારી જરાક biography કરું છું કે આપણે 6 વર્ષ કુમની અંદરમાં ઈરાનમાં આપણે તાલીમ લીધા હતા હૌઝાની અંદરમાં અને 1 વર્ષ આપણે શામમાં હતા જ્યાં આપણે અરબી જબાન આપણે પઢ્યા હતા અને આ એટ્યુડ કરવા પછી મને ખુદને શોખ હતો કે હું કુરાનની અંદરમાં થોડું કંઈ ભોગ આપું અને મને કુરાન ઉપર બહુ જ મોહબ્બત હતી અને મારી સ્પેશિયાલિઝેશન કુમની અંદરમાં હું બહુ જ આ કુરાનની તફસીરની અંદરમાં હતો એ જ માટે મારી મોહબ્બત હતી અને મને મન હતું કે હું આ તફસીરની અંદરમાં કંઈ કામ કરી જાઉં અને તમે જો કોમ્યુનિટીની અંદરમાં અને ફ્રેન્ચી જબાનમાં આપણા પાસે હજી તફસીર નથી અને તફસીર હજી આ ઇન્ટરપ્રિટેશન કુરાનનું નહોતું એ જ માટે મને અહેસાસ થયો કે આ મોંઘ છે આની અંદરમાં એ જ માટે આપણે આ તફસીરનો સુજેને શ્વાઝીર કર્યા અને મને 2 વર્ષ લઈ ગઈ આ ચોપડીને લખવા માટે અને મેં 14 તફસીરની અંદરમાં જે ઇમ્પોર્ટન્ટ છે બયાન કરું છું એની અંદરમાં તફસીરે નિમુના આયતુલ્લા મકારિમ શિરાઝી તફસીરે અલ મિઝાન અલામા તબાતબાઈ પછી તફસીરે મહેર હમનાની કરી છે ડૉક્ટર રિઝા ઇસ્ફહાની અને તફસીરે નૂર આગા કરાચીની એ આપણે આ 4 આપણે 11 તફસીરની અંદરમાં આપણે આ ચોપડીને લખ્યા છે ये बिलाल से पूछो लुत्फे जानी सारी को अहले अक्ल क्या समझे ये बिलाल से पूछो सरवर दो आलम के सरवर दो आलम के नक्शे पापे मिट जाना ऐन जिंदगानी